ડભોઈ તાલુકામાં નર્મદા કેનાલના જમણના પાણી રેલવે ગરનાળામાં ઉભરાઈ આવતા સ્થાનિકો તથા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડભોઈથી નડા જવાના રસ્તા પર 5 નંબરના રેલવેનું ગરનાળું આવેલું છે, જેમાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। શિયાળાની ઋતુમાં લોકો પરેશાન થઈ ગયા છે। ત્યાંથી પસાર થતી કેનાલનું પાણી જમે છે અને 5 ગામના લોકો આ રસ્તે વાહન લઈ અવરજવર કરતા હોય ટુ વ્હીલર બાઇકમાં પાણી ભરાઈ જવાથી બંધ પડીને બગડી જાય છે। ત્યારે બાઇકને ધક્કો મારવા 2 માણસોને બોલાવી ધક્કો મારી બહાર કાઢવું પડે છે। તે બાઇકોમાં પણ નુકસાન થાય છે। ખેતર જવા માટે પણ ઢોરોને આ જ ગંદા પાણીમાંથી જવું પડે છે, જેને લઈને પગમાં પણ તકલીફો પડી રહી છે। નડા વસાહત, નડા મોટા હબીપુરા, બોરબારમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ જ રસ્તેથી પસાર થતા હોય છે। તો લાગતા વળગતા વિભાગના અધિકારીઓ વહેલી તકે ગરનાળામાં ગોઠણ જેટલા પાણીનો નિકાલ આવે એવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। અહીં મારે ડભોઈ જવા માટે, બોરબાર જવા માટે, નડા જવું હોય, અભીપુરા જવું હોય તો મારે રસ્તો બંધ થઈ જાય ને થોડા દિવસ પહેલાં મારી ગાડીમાં અંદર એન્જિનમાં પાણી ભરાઈ ગયું હતું, તો મારે ઓઇલ બદલાયું 500 રૂપિયાનું, તેનો મારો હું કોઈ ખર્ચો લેનો, ગાડી બંધ પડી જાય પછી 2 માણસ લઈને મારે ગાડી બહાર કાઢવી પડી ખેંચીને। તો શાનું પાણી છે આ કેનાલનું જમણ પાણી આવે અને પાણી કાઢે તો નજીક જ પડે, એ પાણી પાછું તૈયારીમાં આવી જાય અંદર જમણ, એનો આગળ નિકાલ જ નહીં। મશીન જઈ ચાલુ કરે તો જ ધૂધો પડે અને ત્યાંથી પાછું તરત જ એ જ પાણી અંદર આવી જાય, આગળ થોડું આગળ દૂર કાઢે તો રાહત મળે। આમાં એ તકલીફ છે। અમારે તકલીફ તો એવી છે કે અહીં વસાહત, નળા, મુખ્ય અસલ નળા અને ડભોઈ, વસાહત, અભીપરાના લોકો, વસાહતના લોકો, નળા ગામના લોકો, અમારો રસ્તો બંધ થઈ જાય, અહીં નિકાલ કોઈ છે અહીં નથી। કેનાલનું જમણનું પાણી લીધે આ પાણીનો ભરાવો વધારે થાય, એનો કોઈ નિકાલ આવવા જવા માટે અમને મળતો નથી। વાહન વ્યવહાર બંધ થઈ જાય છે। અહીંયા જમણનું પાણી કેનાલનું છે એ ભરાવો વધારે થઈ જાય, એટલે અમારે કોઈ અહીં નિકાલ હાલનાર કોઈ વ્યક્તિ મળે ના।